નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। આદિપુરના ખુલ્લા મકાનમાંથી નિશાચરોએ કરી તસ્કરી। મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ 80,000નું પાડ્યું ખાતર। કચ્છમાં ચોરી લૂંટના બનાવોનું વધ્યું પ્રમાણ। જિલ્લાની 41 ગ્રામ પંચાયતોમાં થયું મતદાન। સવારથી જ ગ્રામીણ લોકોએ મતદાન કરવા દાખવી તત્પરતા। આગામી 11મીએ તાલુકા મથકોએ થશે મતગણતરી। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જનકલ્યાણ યાત્રાનો પ્રારંભ। દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ ફરશે યાત્રા। સરકારી યોજનાઓનો યાત્રા દ્વારા કરાશે પ્રચાર। મુન્દ્રા ખાતે પીવાના પાણીની સમસ્યા અંગે લોક દરબાર। સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સાંભળી રજૂઆતો। ઉનાળા દરમિયાન પૂરતું પાણી પૂરું પાડવા થશે પ્રયાસ। પૂર્વ કચ્છમાં સતત ત્રીજા દિવસે તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો હતો। ગાંધીધામના આદિપુરમાં ગત રાત્રિએ તસ્કરો 80,000 રૂપિયાની તસ્કરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આદિપુરમાં રહેતા અને ગાંધીધામમાં BM પેટ્રોલ પંપ પર નોકરી કરતા જીતેન્દ્રભાઈ ઘનશ્યામદાસ બિજલાણીના મકાનમાં તસ્કરીનો બનાવ બન્યો હતો। ઘરનો સીલિંગ ફેન બગડી જવાને કારણે ગરમીથી બચવા મકાનના દરવાજા ખુલ્લા રાખીને પરિવાર સૂતો હતો। તે દરમિયાન કોઈ ચોર શખ્સોએ ઘરમાં પ્રવેશીને પર્સમાં રહેલા 77,800 રૂપિયા તથા એક મોબાઈલ ફોનની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા। આ અંગે આદિપુર પોલીસ મથકે ચોરીની ઘટનાની જાણ કરાતા પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। સમગ્ર કચ્છમાં છેલ્લા એક પખવાડિયાથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। છેલ્લા લાંબા સમયથી વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાને કારણે વાગડ પંથકમાં ભૂકંપના આંચકાઓની તીવ્રતામાં વધારો નોંધાયો છે। ગત રાત્રે ભચાઉથી 14 કિલોમીટર દૂર 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। સમગ્ર દિવસ દરમિયાન 4 હળવા કંપનોનો અનુભવ વાગડવાસીઓને થયો હતો। તો આજે બીજા દિવસે પણ ભૂકંપના આંચકાઓ વાગડ પંથકમાં યથાવત રહ્યા હતા। સવારે ભચાઉથી 25 કિલોમીટર દૂર 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 માસમાં 3થી વધુની તીવ્રતાના 15 જેટલા ભૂકંપના આંચકાઓ આવી ચૂક્યા છે। વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સાઉથ વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે અને છેલ્લા 17 વર્ષથી વાગડ પંથકમાં હળવા કંપનો અનુભવાતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ભૂકંપના આંચકાઓની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે। આજે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં બીજા તબક્કાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। કચ્છની વાત કરીએ તો કચ્છના 8 તાલુકામાં 41 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું। મે માસ પહેલા મુદત પૂરી થતી કુલ 57 પંચાયત માટે મતદાન થવાનું હતું, પરંતુ કચ્છમાં 11 પંચાયત બિનહરીફ થઈ હતી અને 6 ગ્રામ પંચાયતના ઉમેદવારની જગ્યા ખાલી રહી હતી, જેથી આજે કચ્છની 41 ગ્રામ પંચાયતો માટે આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું, જેમાં ભુજ તાલુકાની 20, માંડવીની 12, મુન્દ્રાની 13, અંજારની 4, અબડાસાની 4, રાપરની 2 અને ભચાઉની 1 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે, જેમાંથી કુલ 11 જેટલી પંચાયતો બિનહરીફ થઈ છે। તો 6 ગ્રામ પંચાયતોમાં કેટેગરી મુજબ ઉમેદવાર ન મળવાને કારણે બેઠકો ખાલી રહી છે। લોકોએ ગ્રામ્ય સુકાનીઓની પસંદગી માટે મતદાર અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું। તો ભુજ તાલુકાની 14 ગ્રામ પંચાયતના સુકાની સહિત વોર્ડ સભ્યોનું ભાવિ આજે EVMમાં કેદ થઈ ગયો છે। ભુજની સમીપે આવેલી મિર્ઝાપર, કોડકી, પદ્ધર, ચપરેડી, ભારાસર, નાડાપા, સામત્રા, સરલી, વરઝર, બળદિયા, હાજાપર, ધાણેટી, કનૈયા 2, ધ્રંગમાં આજે સવારથી મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી। હાજાપરના 4 વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 3 વોર્ડ બિનહરીફ થયા છે, જ્યારે અંજાર તાલુકાની 4 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાવાની હતી। તેમાં મીઠા પસવાડિયા બિનહરીફ થતા 3 ગ્રામ પંચાયતોમાં ખરાખરી જંગ ખેલાયો હતો, જેમાં ખારા પસવાડિયા, મોડવદર, અજાપરમાં ચૂંટણી યોજાઈ હતી।
મુન્દ્રા તાલુકાની વાત કરીએ તો મુન્દ્રા તાલુકાની 12 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે મતદાન થયું હતું. સવારથી મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી. તો બપોર સમયે ગરમીના કારણે મતદારોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ 3 વાગ્યા બાદ ફરીથી મતદારો મતદાન મથકે પહોંચીને પોતાના સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદાન કર્યું હતું. મુન્દ્રા તાલુકામાં 16 જેટલા સંવેદનશીલ મતદાન મથકો હોવાને કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુન્દ્રાના બારોઈમાં 5 ઉમેદવારો સરપંચ પદ મેળવવા માટે જંગે ચડ્યા હતા. મુન્દ્રા તાલુકાના કુંદરોડી, ભદ્રેશ્વર, દેશલપર, કંઠી, ગુંદાલા, કાંડાગરા, ટોડા, રતાડિયા, શિરાચા અને બારોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. તો આ તરફ માંડવી તાલુકામાં પણ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. માંડવી તાલુકાની 8 ગ્રામ પંચાયતોના 15 મતદાન મથકો પર ગ્રામ્ય કક્ષાએ મતદાન કરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના સુકાનીઓ પર મહોર મારી હતી. માંડવી તાલુકાના પોલરડિયા, નાગલપર, નાના ભાડિયા, મોટા લાયજા, કોડાઈ જૂથ ગ્રામ પંચાયત, મોટા આસંબિયા, બાયઠ અને દેઢિયામાં ચૂંટણી યોજાઈ હતી. માંડવી તાલુકાના 15 મતદાન મથકોમાંથી 3 મતદાન મથકો સંવેદનશીલ હોતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માંડવી તાલુકાની 8 ગ્રામ પંચાયતના 20,000 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરાવાયું હતું. આ ચૂંટણી છે કોડામાં એક પરિવારના જ 2 ઉમેદવાર ઉભેલા છે, એટલે ભાઈચારાથી એક સાથે બેસીને એક જ કાર્યાલયમાં બધા કાર્યકરો સાથે ચા પીને કોડાની અંદર આ જે ચૂંટણી છે ને એ આખા તાલુકાને ઉદાહરણ પૂરું પાડે એવી ચૂંટણી છે. બહુ શાંતિપૂર્વક અને એક મેક થઈને કાર્યકરો મતદારોને લઈને ખૂબ મતદાન કરાવી રહ્યા છે. મને એવું લાગે છે કે 80-85% મતદાન થશે અને મતદારોની અંદર પણ ખૂબ ઉત્સાહ છે. કોડા ગામનો ખૂબ વિકાસ થયો છે. આખા તાલુકામાં ક્યાંય વિકાસ નહીં થયો હોય એવો વિકાસ થયો છે ને એ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એટલે સામેની પાર્ટીએ પોતાનો ઉમેદવાર જ ઊભો નથી રાખ્યો, પણ સરપંચની ચૂંટણીમાં કોઈ પક્ષ ન હોય એટલે પાર્ટીના જ 2 કાર્યકરોએ ઈચ્છા વ્યક્ત કરી અને ભાઈચારાથી સામે સામે ઊભા છે. એટલે ચૂંટણીની અંદર કોઈ વાદ વિવાદ નથી, પૂર્વ ઉજવી રહ્યા છીએ અને સુલે શાંતિથી બહુ સરળતાથી મતદાન, બહુ જંગી મતદાન થશે એવું લાગી રહ્યો છે. કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને નિશાન જે એક સિલાઈનું મશીન અને બીજો ફ્રીજ, તો 2 નિશાનને મતદારો પોતાની પસંદગીથી મત આપી રહ્યા છે. કોડાઈનો નિવાસી છું. સરપંચ પદે મારી ઉમેદવારી નોંધાવી હતી. અત્યારે સરપંચ પદની ચૂંટણી ચાલુ છે. એમાં અમે ગામના કાર્ય કરવા માટે ગામનો બહુ આગ્રહ હતો, એટલા માટે હું સરપંચ પદની ફોર્મ ભરી અને અત્યારે સરપંચ પદની ચૂંટણી ચાલુ છે. એમાં તત્પર બધાએ પોતપોતાની રીતે સારી રીતે અને શાંતિથી ચૂંટણીનું કાર્ય ચાલુ રહ્યું છે અને શાંતિથી પૂર્ણ થશે. અમારી ઉમેદવારી નોંધાવવા પછીનું કારણ હતું કે અમે ગામના વિકાસ કરશું, ગામના સારા કામ થશે અને ગામમાં સારા વિકાસ થાય એના માટે થઈને મારી મેં ઉમેદવારી નોંધાવી છે. કચ્છમાં આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામીણ કક્ષાએ મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે જિલ્લાના તાલુકાવાર થયેલ મતદાનની આંકડાકીય માહિતી પર કરીએ એક નજર. કચ્છ જિલ્લામાં આજે 41 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આગામી 11મી એપ્રિલે મંગળવારના મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે પણ વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેમાં 95 મતદાન મથકોના ઈવીએમમાંથી મતગણતરી કરાશે. આ માટે 19 ઝોનલ રૂટ તૈયાર કરાયા છે અને 8 એસટી બસની વ્યવસ્થા કરાઈ છે. ભુજ તાલુકાની 14 ગ્રામ પંચાયતોની મતગણતરી આર.આર. લાલન કોલેજમાં કરાશે.
છે. માંડવી તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી સરકારી વિજ્ઞાન કોલેજમાં થશે. મુન્દ્રાની મતગણતરી પીટીસી કોલેજ, અંજારમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, રાપરમાં શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી ખાતે મતગણતરી કરાશે. જ્યારે ભચાઉ અને અબડાસામાં મામલતદાર કચેરીઓ ખાતે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી માટે ભુજમાં 30 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે. માંડવીમાં 25, મુન્દ્રામાં 78, અંજારમાં 8, ભચાઉમાં 4, રાપરમાં 5, નખત્રાણામાં 5 અને અબડાસામાં 10 મળી કુલ 165 કર્મચારીઓની વ્યવસ્થા મતગણતરી માટે કરાઈ છે. મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે આજે માંડવી મુન્દ્રા મત વિસ્તારના પીવાના પાણીની સમસ્યા અંગે લોક દરબાર યોજાયો હતો, જેમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ લોક દરબારમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગત 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ સુધી વિધાનસભામાં બજેટ હતું. તેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં પીવાના પાણી માટે 248 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. ત્યારે આગામી ઉનાળામાં પાણીની પૂરતી વ્યવસ્થા સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવશે. પાણી પુરવઠાના મુખ્ય ઇજનેરથી લઈને લાઇનમેન સુધીના કર્મચારીઓને કર્મનિષ્ઠાથી કામ કરવા જણાવ્યું હતું. આગામી 2 મહિના સમય સરકાર અને તંત્ર માટે કસોટીનો સમય છે અને કચ્છમાં ક્યાંય પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવાની તાકીદ પાણી પુરવઠા અધિકારીઓને કરાઈ હતી. આગામી સમયમાં ટપ્પર ડેમ નર્મદાના પાણીથી ભરાઈ જશે તો પાણીની સમસ્યા બિલકુલ નહીં રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ લોક દરબારમાં તાલુકાના વવાર, રામાણીયા, કારાગોગા, ગેલડા, મુન્દ્રાના સુખપરવાસ અને સોસાયટી વિસ્તારમાં પાણીના પ્રશ્નોની રજૂઆતો સામે આવી હતી, જેમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે તેનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તો મોટી ભુજ પર નાના કપાયા, બેરાજા ગામે પાણીના બોર, સ્ટોરેજ ટેન્ક અને પાણીના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. જ્યારે માંડવી શહેરમાં એકાંતરે પાણીનું વિતરણ થતું હોવાથી પાણીનો જથ્થો વધુ આપવા રજૂઆત કરી હતી. માંડવી તાલુકાના માપર, ભીંસરી, પીપર, લાયજા, શેરડી, ગંગાપર, કોટાયા સહિતના ગામોના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા પીવાના પાણી અંગે રજૂઆત કરાઈ હતી. આ લોક દરબારમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી જેવી દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ભાઈ ટાપરિયા, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્ર જેસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠાના મુખ્ય ઇજનેર AS રાઠવા, અધિક્ષક ઇજનેર લાલજી ફફલ, સિનિયર મેનેજર CB ઝાલા, ભુજ કાર્યપાલક ઇજનેર KV ભગોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મુન્દ્રા તાલુકાના ગામડાઓ, મુન્દ્રા શહેર, માંડવી શહેર, માંડવી તાલુકાના ગામડાઓ માટે માંડવી વિસ્તારના આપણા ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય તારાચંદભાઈની ખૂબ લાગણી હતી કે આ વિસ્તારમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને પીવાના પાણીની ઘણી બધી તકલીફો છે. એટલા માટે મેં આજે પાણી પુરવઠા વિભાગના SOથી માંડી સેક્શન ઓફિસરથી લઈ અને ચીફ એન્જિનિયર સુધીના અધિકારીઓને મુન્દ્રા ખાતે પ્રાંત કચેરીમાં અત્યારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 20 ગામોમાં આજે પીવાના પાણીની તકલીફ છે. ક્યાંક ખારું પાણી થઈ ગયું છે, ક્યાંક TDS વધી ગયા છે, ક્યાંક નર્મદાની પાઇપલાઇન દ્વારા અપૂરતો પાણી મળે છે. આવી ઘણી બધી રજૂઆતો મળી છે અને ખૂબ ઝડપથી વિભાગના અધિકારીઓને પણ મેં સૂચના આપી છે કે કોઈપણ જગ્યાએ પીવાના પાણીની પશુને કે માણસને કોઈ તકલીફ ન પડે એવું આગામી અઠવાડિયા 15 દિવસમાં અમે આયોજન કરીએ છીએ. માંડવી વિધાનસભાના પાણીના પ્રશ્નો માટે આજે પાણી પુરવઠાના સંસદીય સચિવ વાસણભાઈ આહિરના પ્રમુખસ્થાને એક મિટિંગનું આયોજન કરેલું. લગભગ મોટાભાગના પ્રશ્નોનું સ્તર ઉપર નિકાલ કરી અને આગામી દિવસોમાં આખા વિધાનસભા વિસ્તારમાં ક્યાંય પીવાના પાણીની તકલીફ ન થાય એના માટેનું આખું એક ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ બનાવ્યો છે. અને મને વિશ્વાસ અને ખાતરી છે કે જે રીતે અધિકારી મિત્રોએ મહેનત કરી છે અને મહેનત કરી રહ્યા છે તો આગામી દિવસોમાં આપણને કોઈ તાલુકામાં
બંને તાલુકામાં પીવાના પાણીની મુશ્કેલી નહીં થાય એવી મને સંપૂર્ણ ખાતરી. કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચતો થાય તેવા આશયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જન કલ્યાણ સેવા યાત્રાનો પ્રારંભ કરાયો છે. 7 દિવસ સુધી આ યાત્રા કચ્છના ગામડાઓમાં ફરીને સરકારી યોજનાઓનો પ્રચાર કરશે. ત્યારે આજે ભુજોડી ખાતેથી જન કલ્યાણ સેવા યાત્રાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા તેમજ ભાજપના ધારાસભ્યો માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે દરેક જિલ્લા પંચાયતની બેઠક પર યાત્રા ફરશે. આજે ભુજોડી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, મુકેશ ઝવેરી સહિતના ધુરંધર નેતાઓની આગેવાનીમાં યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ પ્રધાનમંત્રી વીમા યોજના, જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ભીમ એપ સહિતની કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી, જેમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છુકોને ફોર્મ ભરાવવા સહિતની તમામ કામગીરીનો ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરાઈ હતી. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે પ્રકાશ પાડ્યો હતો, તેમજ સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અંગે વાત કરીને ભાજપ સરકાર છેવાડાના લોકો માટે સતત ચિંતિત હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ભાજપ દ્વારા આયોજિત જન કલ્યાણ સેવા યાત્રાનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો, તેમજ યાત્રા કયા કયા રૂટો પરથી પસાર થશે અને કઈ રીતે લોકોને માર્ગદર્શન અપાશે તેની માહિતી આપી હતી. મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ પણ રાજ્ય સરકારની કામગીરી અંગે પ્રકાશ પાડ્યો હતો અને ગઈકાલે જ સરકારે અછત જેવી પરિસ્થિતિમાં કચ્છમાં 364 ગામડાઓમાં ₹2 કિલોના રાહત દરે ઘાસચારો અપાશે તેની માહિતી આપી હતી. આમ ભાજપના નેતાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અને તેનો લાભ લેવા ભાર મૂક્યો હતો. ખાસ કરીને કેન્દ્રની સરકારને જ્યારે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના બધા સાંસદોને આહ્વાન કર્યું અને ખાસ કરીને જ્યારે પંડિત દીનદયાલજીની 100મી જન્મ શતાબ્દીની ઉજવણી ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી એક જન કલ્યાણ વર્ષ તરીકે ઉજવણી કરી રહી છે અને જેના સંદર્ભે આજે જન કલ્યાણ સેવા યાત્રાનો પ્રારંભ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસથી 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ સુધી કરવાનો નિશ્ચય કર્યો અને ખાસ કરીને આજે 8 તારીખે આનો આરંભ થઈ રહ્યો છે. મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય સમગ્ર કચ્છ જિલ્લાના 40 જિલ્લા પંચાયત સ્થળોને આવરી લેવામાં આવશે અને જેનું નેતૃત્વ યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલભાઈ કરશે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી કેશુભાઈ અને સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓની, ધારાસભ્યોની નેતૃત્વની અંદર આ યાત્રા ફરશે. કચ્છ જિલ્લાની ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને કચ્છ જિલ્લા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ સૌના પ્રયાસથી જનસેવા યાત્રાનું જ્યારે આજે ભુજોડીથી શરૂઆત કરી છે. આખા કચ્છ જિલ્લામાં આ યાત્રા ફરશે. જિલ્લા પંચાયતની સીટ સહ આ યાત્રા જ્યારે જશે ત્યારે આ એક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સ્વચ્છતા અભિયાનનું મિશન, ભીમ એપ, આવા અનેક કાર્યક્રમો દ્વારા મેડિકલ કેમ્પ, જે વિકાસથી વંચિત છે આ લોકોને ગામે ગામ જઈ અને આધાર કાર્ડ જેવા અગત્યના જે કાર્ડ બાકી હોય એ કાર્ડ બની ગયું તો એ બેંકથી લિંકેજ કરવાનું કામ, આવી અનેક યોજનાઓનું મિશન લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી અને સંસદ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ચોક્કસ આનો લોકો સ્વયંભૂ સ્વીકાર કરી અને પોતાના વિસ્તારમાં સફાઈ, ભીમ એપ પ્લોટ, મેડિકલ કેમ્પનો લાભ લેશે અને આ જે એક પ્રયાસ છે એ પ્રયાસને સ્વીકારશે.
આવી રીતે અલગ અલગ જગ્યાએ જઈને છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જે વિચારો હતા કે છેવાડાના માનવીનો વિકાસ થશે, છેવાડાનો માનવી પણ જ્યારે શહેર સુધી જોડાશે ત્યારે જ આ 7-8માં દેશનો વિકાસ લેખાશે. એટલે વડીલોના આશીર્વાદ લઈને યુવા મોરચો સમગ્ર કચ્છમાં છેવાડાના માનવી સુધી પહોંચીને એને સરકારની યોજનાઓના લાભ મળે ને એ પણ બધે સાથે જોડાય એવા પ્રયાસો કરશું. આ સમગ્ર કાર્યક્રમ 7 દિવસની યાત્રા છે. તમામ જિલ્લા પંચાયત સીટ ઉપર ફરી ને એનો વિરામ ભુજ મધ્યે રાખવામાં આવશે. જિલ્લા ભાજપ દ્વારા આયોજિત જનકલ્યાણ સેવા યાત્રાનો પ્રારંભે ભુજોડી ખાતે મેડિકલ કેમ્પ અને સફાઈ અભિયાનનું આયોજન પણ કરાયું હતું, જેમાં ભાજપ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં ભુજોડી ઉપરાંત આસપાસના વિસ્તારના લોકોને તબીબી સારવાર પણ આપવામાં આવી હતી. જે રૂટ પરથી યાત્રા ફરશે ત્યાં મેડિકલ કેમ્પ યોજાશે અને લોકોને તબીબી સારવાર આપવામાં આવશે. તો ભુજોડીમાં ભાજપના આગેવાનોએ સ્વચ્છ ભારત મિશન પ્રત્યે જાગૃતિ ફેલાવવા સફાઈ અભિયાન આદર્યું હતું, જેમાં સાંસદ સહિતના આગેવાનોએ સફાઈ કરીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા અપીલ કરી હતી. યાત્રાના પ્રારંભે યુવા કચ્છી સાંસદ વિનોદ ચાવડાએ યુવાનોને સંગઠિત થઈને આગળ વધવા અપીલ કરી હતી. સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપીને તેમણે આ યોજનાઓ ખરા અર્થમાં સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવા ભાજપની યુવા બ્રિગેડને આગળ આવવા અનુરોધ કર્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભાજપની રચાયેલી સરકારની મહત્વાકાંક્ષી કામગીરીનો ગૌરવ લઈને લોકોને તેનો લાભ અપાવીને યુવાનો પણ પોતાની ફરજ અદા કરે તેવી અપીલ સાંસદ વિનોદ ચાવડાએ કરી હતી. તો પ્રદેશ ભાજપ યુવા મોરચાના કન્વીનર ધવલ આચાર્ય દ્વારા યુવાનોને માર્ગદર્શન અપાયું હતું. યુવા ભાજપ મોરચામાં પ્રદેશ કક્ષાએ ટીમ ઋત્વિજમાં સ્થાન મેળવનાર ધવલ આચાર્યએ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા યુવાનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કે સ્વચ્છતા અભિયાનના કાર્યમાં આપણે સ્વયંભૂ જોડાઈએ અને જ્યાં જ્યાં યાત્રા જશે ત્યાં જાહેર સ્થળે સ્વચ્છતાનું કાર્ય કરવામાં આવશે. કોઈ જગ્યાએ મંદિર હોય, મસ્જિદ હોય કે સ્કૂલ હોય કે સરકારી કચેરી હોય કે ખાનગી કચેરી હોય ત્યાં સ્વચ્છતા અભિયાનનો કાર્ય કરીને એક સંદેશ જાગૃતતાનો લોકોને આપશે. ભીમ એપના માધ્યમથી એક બેન્કિંગ વ્યવહાર અને ડિજિટલ ભારતના નિર્માણમાં પણ ગામડાના લોકો આગળ વધી શકે, ગામડાના વેપારીઓ આગળ વધી શકે અને જે અંતર્ગત પણ આ યાત્રા દરમિયાન એક નવો જ પ્રયોગ ભીમ એપ ડાઉનલોડ કરીને વધારેમાં વધારે લોકો ભીમ એપથી કેશલેસ વ્યવહાર અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની અંદર જોડાય એવો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાન ઉજ્જવલા યોજના અંતર્ગત પણ એનો લાભ આપવામાં આવશે. આરોગ્યલક્ષી યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને વિવિધ જગ્યાએ એમના કેમ્પોનું આયોજન પણ કરવામાં આવશે. સ્થળે અનેક પ્રકારના કાર્યક્રમો સંગઠનના માધ્યમથી કરવામાં આવશે. અને ભાજપ દ્વારા યોજાયેલી આ યાત્રા દરમિયાન ભુજોડીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ખુદ સાંસદે હાથમાં ઝાડુ ઉપાડીને સફાઈ કરી હતી. ભુજોડી ખાતે જે શેરીમાં સફાઈ કાર્ય કરાતું હતું તે શેરીનો રોડ ઘણા લાંબા સમયથી બન્યો ન હતો, ત્યારે આ શેરીના સ્થાનિકો દ્વારા સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરાઈ હતી. લોકોએ કહ્યું હતું કે તેમની રસ્તાની ખૂબ જ સમસ્યા છે અને ઘણા વર્ષોથી આ રોડ બનાવાયો નથી, ત્યારે સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 2 લાખ તાત્કાલિક ફાળવીને રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી. અહીંના એક નાગરિક વડીલ દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમારો રોડ અહીંયા સીસી રોડ કે ઇન્ટરલોકથી આ રસ્તો નવો બનાવવામાં આવે તો અમે એમને વિશ્વાસ અને ખાતરી આપી અને 2 લાખ રૂપિયા અમે આજે ડિક્લેર કર્યા છે. પછી અમારી જિલ્લા આયોજન હોય, તાલુકા આયોજન હોય કે એટીવીટી હોય, પણ આ રસ્તો અમે એમને 6 મહિનાની અંદર પૂરો કરી આપશું. કહેવાનો મતલબ આપના માધ્યમથી કે માત્ર વાતો કરવી, સેવાનું કાર્ય કરવું એટલું જ નહીં, પણ એની સાથે અરજદારો જણાય અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એવી અનેક યોજનાઓ છે અને એની સાથે એ માળખાકીય સુવિધાઓ માટે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની વાત હોય કે બીજી વ્યવસ્થા ઊભી કરવાની વાત હોય ત્યારે અમારા પ્રતિનિધિઓ આનામાં સતત અગ્રેસર રહેતા હોય છે. અને આજે આ યાત્રાનો પહેલો દિવસ છે અને પહેલા જ દિવસે પહેલી જ શેરી
સફાઈ કરતા જે નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી અને 2 લાખ રૂપિયાની જાહેરાત અમે કરી છે અને આ સીસી રોડથી જોડશું. અમે ધાણા પંચાયતમાં જિલ્લા હતા બધાને કીધું ભાઈ અમારો રસ્તો ખરાબ છે, તમે દાદ દો. અમને કોઈ દાદ ના આપે, આમને પડે ના સફાઈ કરે ના બજાર બોલે. ભંગીઓ આવે 10 આવે કે 15 આવે તો એને બોર કાઢવો જોઈએ ને સાહેબ. છેલ્લા 2 દિવસથી કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વિષમ હવામાનને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે, તો ભર બપોરે પ્રખર તાપનો સામનો લોકોને કરવો પડે છે. તો બીજી તરફ અલ્નીનોની ચોમાસા ઉપર નહીં વર્તાય તેવા સમાચાર પણ મળ્યા છે. જો કે હાલ એપ્રિલના પ્રારંભે બેવડી ઋતુનો સામનો કચ્છીઓ કરી રહ્યા છે. સવારે ઠંડકને કારણે લોકોને આળસ અનુભવાય છે, તો જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ તેમ ઉકળાટનો લોકો અનુભવ કરી રહ્યા છે. બપોરે તાપમાનના કારણે લોકો ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે માર્ચ એન્ડિંગમાં હીટવેવ જેવી સર્જાયેલી સ્થિતિમાંથી આંશિક રાહત મળી છે. લઘુત્તમ તાપમાન ઘટવાની સાથે મહત્તમ તાપમાન પણ આંશિક નીચું આવ્યું છે. તેથી સવાર સાંજ ઠંડક રહે છે. કાશ્મીરમાં હિમસ્ખલનને કારણે કચ્છના વાતાવરણમાં ઠંડક પ્રવર્તી છે. તો હવામાન વિભાગે એવો નિર્દેશ આપ્યો હતો કે એકાદ સપ્તાહ સુધી આ પ્રકારનું વાતાવરણ જળવાઈ રહેશે, પરંતુ ત્યારબાદ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે. ત્યારે એપ્રિલ એન્ડમાં અને મે માસમાં કાળઝાળ ગરમીનો સામનો લોકોને કરવો પડશે. કોર્ટમાં કેસોનું ભારણ ઘટે અને સમાધાન લાયક કેસોનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી સમયાંતરે લોક અદાલતોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે પણ વર્ષ 2017ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાઈ હતી, જેમાં સમાધાન માટે 2779 કેસો મૂકવામાં આવ્યા હતા. સમાધાન યોગ્ય કેસોના ઝડપી નિરાકરણથી કોર્ટ કેસોનું ભારણ ઘટી રહ્યું છે. ત્યારે આજે જિલ્લાની તમામ કોર્ટોમાં વર્ષ 2017ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી. ભુજ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ M.R. મીંગડેના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા આ લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છની જુદી જુદી અદાલતોમાં તારીખ 28/2/2017ની સ્થિતિએ સમાધાન યોગ્ય કેસોની સંખ્યા 20,375ની હતી, જેમાંથી 2779 કેસનો આજે લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં પણ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. કચ્છ જિલ્લાની 1142મી અને ગાંધીધામની 192મી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં PGVCL, વોડાફોન સહિત લેટિગેશનના ફોજદારી સમાધાન લાયક કેસો રજૂ કરાયા હતા. કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ દ્વારા આ રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં જે કંઈ કેસો પેન્ડિંગ છે, એટલે કે લગભગ 20,000 જેટલા જે કેસો પેન્ડિંગ છે, એમાંથી 3,000 જેટલા કેસો છે આ રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલત અને સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગની અંદર મૂકવામાં આવેલા છે. જેમાંથી 1200 કેસો છે એ સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગની અંદર મૂકવામાં આવેલા છે અને 1600 જેટલા કેસો છે એ લોક અદાલતની અંદર મૂકવામાં આવેલા છે. આ લોક અદાલત માટે ઘણા સમયથી આ તૈયારીઓ કરવામાં આવેલી હતી. જેમ કે આપણે જે લોકો જાગૃત થાય એના માટે આપણે પ્રિન્ટ મીડિયામાં પણ એક જાહેરાત આપવામાં આવેલી છે. એ ઉપરાંત જે ભુજના જે રાષ્ટ્રીય માર્ગો છે, જાહેર માર્ગો છે, એમાં ઉપર પણ આપણે પબ્લિસિટી કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે કંઈ આપણે પક્ષકારો છે, એડવોકેટ છે, બેંકના અધિકારીઓ છે, PGVCLના અધિકારીઓ છે, જે કોઈ લિટિગેટિંગ પાર્ટી છે એમના બોલાવી એમની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કયા પ્રકારના કેસો મૂકી શકાશે, રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસો મૂકવાથી શું ફાયદો થઈ શકે છે, એ બધી એમને માહિતી આપવામાં આવેલી છે. અને રાષ્ટ્રીય લોક અદાલતનો એક છેવાડાના લોકોને પણ ખ્યાલ આવી શકે કે આ લોક અદાલત શું છે, સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગ શું છે અને તેમાંથી એમને શું ફાયદો થશે, એની જાગૃતતા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે. સૌપ્રથમ તો એ બાબત છે કે લોક અદાલત છે એ કાયદાની મર્યાદામાં રહીને થતું આયોજન છે. જે કોઈ હુકમ કરવામાં આવે છે તે ફાઇનાલિટી હોય છે, એમની ઉપર કોઈ અપીલ રિવિઝન થઈ શકતી નથી. એટલે કે જે લોક અદાલતનો ચુકાદો છે એ ફાઇનલ વર્ડિક્ટ ગણાય છે. આ ઉપરાંત જે લોક અદાલતમાં જે કેસોનો નિકાલ થાય છે એમાંથી કોઈ એક પક્ષકાર હારતો નથી ને એક પક્ષકાર કોઈ જીતતો નથી, બંને જીતતા હોય એવો એને અહેસાસ થાય છે. અને એમના જે કંઈ પ્રશ્નો છે આપણે તકરારનું નિવારણ કરી આવી છીએ. કારણ કે જે તકરાર જ ન રહેતો એકમાંથી જે 4-4, 5-5 કેસો થતા હોય છે, જ્યારે તકરાર જ રહેતી નથી ત્યારે આવા કોઈ કેસો આગળ આવી શકતા નથી, દાખલ થતા નથી અને એમના પારિવારિક, સામાજિક, રાજ્ય અને રાષ્ટ્રમાં
પણ આ ફાયદોકારક થાય છે અને સમાજમાં એક સુસંવેદિતા જળવાય છે. નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે મૂક બધિર અને ગરીબ વિદ્યાર્થીઓના જીવન ઉત્કર્ષનું કાર્ય કરી રહી છે. ત્યારે સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે પરિચય મેળા અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભે માહિતી આપવા સંસ્થા દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી, જેમાં દિવ્યાંગો આયોજનમાં સહભાગી બને તેવી અપીલ કરાઈ હતી. નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્થાપક અને મંત્રી જીતેન્દ્રભાઈ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે પરિચય પસંદગી મેળા અને સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે. તો આ સેવાકીય કાર્ય માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને દિવ્યાંગોના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં સંસ્થાને 90 જેટલા યુવકોના ફોર્મ અને 15 યુવતીઓના ફોર્મ મળ્યા છે. ત્યારે યુવતીઓ વધુને વધુ આગળ આવે અને પોતાના નવજીવનનો પ્રારંભ કરવા ડગ માંડે તેવી અપીલ કરાઈ હતી. સંસ્થા દ્વારા આગામી મે-જૂન માસમાં પ્રથમ પરિચય પસંદગી મેળો યોજાશે અને ત્યારબાદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે. સંસ્થા દ્વારા માહિતી આપવા મળેલી બેઠકમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સ્થાપક જીતેન્દ્રભાઈ જોશી, અમૃતભાઈ નિસર, કન્વીનર દેવજીભાઈ ગેડા, મયુર મોરીચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનો પ્રયાસ ખૂબ જ ઉમદા છે, કારણ કે દિવ્યાંગજનોમાં જે એના સમૂહ લગ્ન અથવા તો એના પરિણય બંધનથી બાંધવાથી આપણે જાણીએ છીએ કે વિકલાંગોની સંખ્યા ખૂબ જ દરેક જિલ્લા અને રાજ્યના પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ પણ ઓછી હોય છે, જેના કારણે એકમેકના પરિચયમાં આવા આવતા નથી અને ખૂબ જ ઓછા લોકો શિક્ષણમાં પ્રેરિત અને આવી સંસ્થાઓને બાળકો અને એની બાલિકાઓને મૂકતા હોય છે, જેના કારણે આ લોકોનું જોડાણ કરવું ખૂબ જ અઘરું હોય છે. એટલે આ સંસ્થાએ પ્રથમ તો માધ્યમને ધ્યાનમાં રાખ્યું છે કે વધારે ને વધારે વિકલાંગ લોકો એકબીજાથી પરિચિત થાય, એક વ્યક્તિ નજીક આવે અને આ સંસ્થાના પરિચય પસંદગી મેળામાં દીકરીઓ વધારે પ્રમાણમાં ભાગ લે અને દીકરીઓ વધારે પ્રમાણમાં ભાગ લેવા માટે મા બાપે થોડું જાગૃત થવું પડશે, એની માનસિકતાને હટાવવી પડશે કે વિકલાંગને વળી લગ્ન શું. આ જે માનસિકતા છે એને હટાવી અને એકમેક બનાવી અને આ વિકલાંગ વ્યક્તિઓ પોતાના સાથી સાથે સહજીવન સારી રીતે જીવી શકે એ પ્રકારનું આ ઉમદા કાર્ય સમૂહ લગ્નને ધ્યાનમાં રાખીને સંસ્થાએ આદરેલું છે. જેથી સમાજની સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકોને મારે વિનંતી છે કે જ્યાં પણ આપે આવી વિકલાંગ દીકરીઓ જ્યાં જ્યાં વસતી હોય અથવા તો એના મા બાપનો સંપર્ક સાધી અને આ કાર્યમાં સાથે જોડો અને એનું પરિણામલક્ષી કાર્ય ભવિષ્યમાં એ વિકલાંગ દીકરી નિરાધાર કે એકલી નહીં રહે કે વિકલાંગ વ્યક્તિ નિરાધાર કે એકલો નહીં રહે, કારણ કે એને સાથી મળશે તો એના જીવનનો આનંદ અનેરો હશે. 7મી એપ્રિલ એટલે વર્લ્ડ હેલ્થ ડે. વિશ્વ આરોગ્ય દિવસને કચ્છ સહિત સમગ્ર દેશમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તો ભુજમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ભુજની વૃદ્ધાશ્રમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી હતી. વૃદ્ધાશ્રમમાં ઘર પરિવાર વિના રહેતા વડીલોની શારીરિક તપાસ કરી હતી. 50થી વધારે વડીલોની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચકાસણી કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની અનોખી રીતે ઉજવણી કરવા નિર્ધાર કર્યો હતો, જેને પગલે ગત સાંજે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોની શારીરિક તપાસ કરીને વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરી હતી. વર્લ્ડ હેલ્થ ડે તરીકે આજે અમે વૃદ્ધાશ્રમમાં અમે જે વૃદ્ધ વડીલો છે એનો બીપી અને ડાયાબિટીસ ચેક કરવા માટે હતા કે એનું પૂરી નોર્મલી રીતે હેલ્ધી છે કે નહીં એના માટે ચેક કરવા માટે અને વર્લ્ડ હેલ્થ ડેના દિવસે આજે બધાને બીપી અને ડાયાબિટીસ ચેક કરી આપી હતી. અંદાજિત 50 આસપાસ વૃદ્ધોને ચેક કર્યા હતા અને બધાને બીપી અને ડાયાબિટીસ આપ્યું. આજે અમને એમ થયું કે કંઈક નવું જ કરીએ કે કોઈ જે એવા વ્યક્તિઓ છે જેનું બીજું કોઈ નથી પણ વૃદ્ધાશ્રમમાં રહે છે, એની માટે અમને એમ થયું કે આજે વૃદ્ધાશ્રમમાં જઈએ અને એનું તપાસ કરીએ. આજે અમને ખૂબ આનંદ થયો અને બધાના વડીલોના આશીર્વાદ પણ ખૂબ મળ્યા અને અમને વધારે પડતો અંદરથી જ આનંદ થાય છે એવો કે આજે વધારે મજા આવી કામ કરવાની. આજના દિવસે ડીકેજ હોસ્પિટલમાંથી 108 વાળા ભાઈઓ બધાની સેવા માટે આવ્યા છે. બધાને બીપી બધા ચેક કર્યું છે. બધાને ખૂબ આનંદ થયો. બધા ખૂબ આશીર્વાદ આપ્યા કે આવું તમે હંમેશા કામ કરતા રહો અને અમારે મુલાકાત લેતા રહો, અમને બી આનંદ થાય, તમને બી જ્યારે અમને સેવા કરવાનો લાભ મળે.
માંડવીના તાઈ ફાઉન્ડેશન દ્વારા એમ્સ હોસ્પિટલમાં 2 નવા ડાયાલિસિસ યંત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં છેલ્લા 8 વર્ષથી 2 મશીનો કાર્યરત હતા, જેમાં વધુ 2 મશીનોનો ઉમેરો કરાયો છે, જેથી ડાયાલિસિસના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહેશે. ડાયાલિસિસના દર્દીઓ પાસેથી કોઈપણ જાતનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ આ નવા 2 મશીનોનું લોકાર્પણ કર્યું હતું. 2008થી શરૂ થયેલ પાનબાઈ ડાયાલિસિસ સેન્ટરમાં 20 દર્દીઓ નિયમિત ડાયાલિસિસ કરાવી રહ્યા છે. દાતાઓના સહયોગથી મળેલ આ 2 મશીનો દ્વારા હવે ડાયાલિસિસના દર્દીઓ માટે વધુ સુવિધા પૂરી પાડશે. આ પ્રસંગે આચાર્ય વિમલ પ્રભુ સુરીશ્વરીજી મહારાજ સાહેબ, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા, માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લામાં અમૃતમ યોજના હેઠળ પ્રથમ જ માંડવીનો સમાવેશ થયો અને રાજ્યની સરકાર દ્વારા ગરીબ વર્ગના દર્દીઓ, BPL દર્દીઓ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ અમૃતમ યોજના હેઠળ વિના મૂલ્યે ડાયાલિસિસ માટેની યોજનાનો આનંદીબેનની સરકારમાં પ્રારંભ થયો. આજે મને કહેતા આનંદ થાય છે કે માંડવીમાં ડૉક્ટર કૌશિક શાહ, એમની ટીમ, તાઈ પરિવાર અને એમ્સ પરિવાર દ્વારા આ યોજનામાં લગભગ રોજના 20 દર્દીઓને ડાયાલિસિસ કરી અને મહિનાના 600 જેટલા દર્દીઓને એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને બચાવવા માટેનો જે ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ કર્યો છે, એમને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2008માં આપણે 2 મશીનથી ડાયાલિસિસની શરૂઆત કરી હતી, પણ સમય સાથે ડાયાલિસિસની જરૂરિયાત વધી, તેમજ મુખ્યમંત્રી અમૃતમ યોજના તથા વાત્સલ્ય યોજના હેઠળ હવે ડાયાલિસિસ તદ્દન મફત છે. એટલે આ ડાયાલિસિસના દર્દીઓ વધતા અને જેમ વર્ષ બદલાય, જેમ વિજ્ઞાન આગળ વધે, એમ નવા મશીનોની શોધ થાય. એટલે આ નવા 2 ડાયાલિસિસ મશીનો આપણા યુનિટમાં આજે આપણે એમની એન્ટ્રી કરી અને એની સાથે સાથે ડાયાલિસિસ ચેર્સ, જે અત્યારે ડાયાલિસિસના દર્દીઓ માટે એકદમ આરામદાયક સગવડો આપે છે, તેનો પણ આપણે આજે સમાવેશ કર્યો. સરકારી નોકરી મેળવવા માટે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરજિયાત બની ગઈ છે. ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર બનવા માટે સરકાર દ્વારા GPSCની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વખતે પણ GPSC પરીક્ષાની જાહેરાત થઈ છે. GPSCની પરીક્ષા કઠિન હોવાથી પરીક્ષા આપનારા કચ્છના 75 જેટલા ઉમેદવારોને ભુજમાં પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા 2 મહિના માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા GPSCની પરીક્ષા આપનારા છાત્રોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેમાં માંડવીના શિક્ષણવિદ BM રાજપૂત, જાગૃતિબેન વકીલ સહિતના નિષ્ણાતો દ્વારા GPSCની પરીક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું. GPSCની પરીક્ષાઓની તૈયારીમાં શું ધ્યાનમાં રાખવું અને કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે દર વખતે કચ્છના અનેક યુવાનો GPSCની પરીક્ષા આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેરિટમાં પોતાનું સ્થાન મેળવી શકતા નથી. ત્યારે આવનારી પરીક્ષાઓની તૈયારી અંગે કચ્છના છાત્રોને માહિતગાર કરાયા હતા. આજે એવો એક અવેરનેસ પ્રોગ્રામ 8 અઠવાડિયાનો અમે આજથી ચાલુ કર્યો છે, જે 21/5/2017 સુધી ચાલશે. ને એમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ કે જેઓ આ ક્ષેત્રે હંમેશા નિષ્ણાત રહ્યા છે, જેનો હાથ હંમેશા ઉપર રહ્યો છે આ GPSCની એક્ઝામમાં, એવા નિષ્ણાતો અમે પસંદ કર્યા છે. જેમાં BM રાજપૂત સાહેબ મુખ્ય છે, બીજા અમારા જાગૃતિબેન વકીલ, કાશ્મીરાબેન મહેતા, સુધીરસિંહભાઈ ગોહિલ મુખ્ય છે કે જેઓ કાયમી અમારા વ્યાખ્યાતા છે. જ્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કે જે આ તબક્કામાંથી પસાર થઈને સ્થાને જે પહોંચ્યા છે, તેઓ પણ પોતાના અનુભવ અહીં આવી અને અમારા ઉમેદવારોને તેઓ જણાવશે, એવો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે. આ અમારા હાલના આજના શરૂ થતા તાલીમ વર્ગના 75 જેટલા કચ્છના ઉમેદવારો કે જેઓ રાપર, નલિયા, ઠેઠથી આવેલા છે, તેઓ જોડાયા છે, એનો અમને ગૌરવ છે. ખૂટે છે અમે હંમેશા મંતવ્ય લઈએ છીએ અને એમના મંતવ્યોથી જ અમે આગળ વધીએ છીએ. જો કચ્છમાં ખૂટતું હોય તો એમને પૂરતું માર્ગદર્શનનો અભાવ
કે જે દરેક જણ કહેતો હોય છે કે અહીંયા એવા માર્ગદર્શન નથી, અહીંયા એવા ક્લાસીસ નથી કે જેથી અમે કંઈક જાણી શકીએ, આગળ વધી શકીએ. શોખ હોંશ ઘણાને છે, પણ પૂરતો જે ગાઈડન્સનો જે અભાવ છે એના કારણે કચ્છના ઉમેદવારો પાછળ રહેતા હોય છે. એ અમે જોયું છે અને દરેકને ખૂંચે પણ છે. ભુજના સંસ્કારનગર મહિલા મંડળ દ્વારા ઝુંબા ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળની 50 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. સંસ્કારનગરના ગરબી ચોક ખાતે આયોજનમાં મહિલા મંડળ સહિત સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહિલાઓમાં સ્થૂળતામાં થઈ રહેલા વધારા પર કાબૂ મેળવવા માટે આ ઝુંબા ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મહિલાઓ જીમમાં જઈ શકતી નથી અથવા તો જવાનું ટાળે છે, ત્યારે આ ઝુંબા ડાન્સ થી મહિલાઓના વજનમાં ઘટાડો થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ પણ જળવાઈ રહે છે. ત્યારે મહિલા મંડળ દ્વારા યોજાયેલી આ કોમ્પિટિશનમાં ટ્રેનર તરીકે વૈશાલી જેઠી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ મહિલા મંડળના પ્રમુખ લતાબેન ઠક્કર, મંત્રી પ્રભાબેન ઠક્કર, ખજાનજી નૈનાબેન સહિતના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. અમે લોકો ઘણા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ, ધાર્મિક હોય છે, મેડિકલના કરીએ છીએ અને બાળકો માટે કરીએ છીએ અને બહેનોની ફિટનેસ માટે એવી રીતે પણ પ્રોજેક્ટ. તો આજે ઝુંબા ફિટનેસની પદ્ધતિ, વર્કઆઉટ પદ્ધતિ જે નીકળી છે એના માટે કંઈક નવું જે કન્સેપ્ટ નીકળ્યો છે એના માટે અમે લોકોએ વૈશાલીબેન જેઠીનો જે ડેમો ક્લાસીસ આજે રાખ્યા છે અને એના માટે અમારી બધી બહેનો આજે અહીંયા એકઠી થઈ છે અને સાથે જ અમે બધા બહેનોને ઝુંબા શું છે, ફિટનેસ માટે આ કઈ પદ્ધતિ છે એ બધું એમને સમજાવશે વૈશાલીબેન અને ત્યારબાદ અમે લોકોને બધાને સ્ટેપ્સ શીખવાડશું અને બહેનો જોઈને અનુસરશે તો મને એમ લાગે છે ફિટનેસ તો જરૂર એમને આવવાની. 3 વર્ષ પહેલાં મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને એમ લાગતું હતું કે થોડુંક અલગ છે, મારે ખ્યાલથી મને સ્ટ્રેન્થ નહીં મળે અને બધા સમજશે કે નહીં સમજે, પણ સ્ટીલ હું ધીરે આગળ આવી અને હવે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ભુજમાં પણ હવે છે ને તે બધાને ફિટ રહેવું છે અને કંઈક ડિફરન્ટ કરવું છે. ડ્યુરિંગ રોજની બોરિંગ જીમ અને બીજી એક્સરસાઇઝથી એ લોકો બોર થઈ ગયા છે અને ઝુંબા એક ડાન્સિંગ ફિટનેસ એક્સરસાઇઝ છે. ડાન્સ કરવું બધાને ગમે છે અને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી અને બધાને ખૂબ જ ગમે છે, એટલે ઝુંબા કરવું ખૂબ જ સારું છે. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ દાદા હાટકેશના પાટોત્સવ પર્વ નિમિત્તે નાગર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા સારી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ સારી શો કોમ્પિટિશનમાં સમાજની 35 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. રોજબરોજના જીવનમાંથી હળવાશ મળે અને કંઈક નવું શીખવવા મળે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. નાગર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા દર વર્ષે આ રીતે અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે યોજાયેલ સારી ફેશન શોની કોમ્પિટિશનમાં 35 મહિલાઓએ અવનવા પ્રકારની સાડી પહેરીને રેમ્પ વોક કર્યું હતું. મહિલાઓએ પંજાબી, કેરેલા, મરાઠી, ગુજરાતી તેમજ દક્ષિણી સાડી પહેરીને જુદા જુદા પ્રદેશની સંસ્કૃતિઓ પણ ઉજાગર કરી હતી. મહિલાઓ દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર સ્પર્ધકોને સન્માનિત કરાયા હતા. સતત 3 વર્ષથી અમારું આને આ બોડી સારા એવા પ્રોજેક્ટ કરે છે. આજે અમારી 10 તારીખે અમારા દાદા હાટકેશ દાદાની આપણે જન્મ જયંતિ કહો કે પછી પાટોત્સવ કહો એ અમે ધામધૂમથી ઉજવીએ ત્યારે એની પૂર્વ સંધ્યાએ 1-2 દિવસ પહેલાં અમે આવો કંઈક સારો એવો પ્રોજેક્ટ જ્ઞાતિ બહેનો જેમાં બધા ભાગ લઈ શકે એટલા માટે અમે આ એક પ્રોજેક્ટ કરીએ છીએ. દર વખતે અમને સારો એવો પ્રતિસાદ મળે છે. આજે અમે સાડી ફેશન શોનું આયોજન કર્યું છે. એમાં લગભગ અમને 35 જેટલી એન્ટ્રી મળી છે અને દાતાઓના જ્ઞાતિ બહેનોના સાથ અને સહકારથી અમને સારો એવો આર્થિક સહયોગ પણ સાંપડે છે અને હર હંમેશ મુજબ અમે જ્ઞાતિના બહેનોને સારામાં સારો પ્રોજેક્ટ મળી રહે એવો અમારો પૂરો પ્રયત્ન હોય છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.